બનાસકાંઠામાં જેમ ગરમીનો પારો વધતો જાય છે તેમ ચૂંટણીનો પારો પણ વધતો જાય છે। રેખાબેન ગ્રાઉન્ડ ઉપર જઈ અને ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું બનાસને વધારો હરિયાળો બનાવવા માંગુ છું અને અંબાજી કે જે શક્તિપીઠ છે તેનો કોરિડોર બનાવવામાં મારી પૂરી તાકાત કરીશ અને મોદીજીનો હું ઉમેદવાર છું, તેટલા માટે મને મત આપીને વિજય બનાવો। તો બીજી બાજુ જ્ઞાનીબેન પણ ગામે ગામ જઈ સભાઓ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો ભાજપ 5 લાખની લીડથી જો જીતવાની વાતો કરી રહી હોય તો કેમ કોંગ્રેસમાંથી બધાને લઈ જાય છે અને જે જાય છે એ કોઈ સમાજ માટે જાય છે, કોઈ વિસ્તાર માટે જાય છે। તો જો ચૂંટણી જીતવી હશે તો આપણે 8 લાખ જેટલા વોટ જોઈશે, એટલે તમામને મહેનત કરવી પડશે તેવું જ્ઞાનીબેન કહી રહ્યા છે। સાંભળીએ આ વિડીયો। માજી ધારાસભ્ય હોય, બીજા સમાજના હોય, રાજપૂત સમાજના હોય, ઠાકોર સમાજના હોય, અને ભાઈ તમે 5 લાખથી જીતતા હતા તો તમારે કાયમ કોંગ્રેસ વાળાને શું કેમ લઈ જવા પડે? વાત સાચી કે ખોટી? વેચાતા અને દાય એમને મફત દાતા છે એ કોઈ સમાજ માટે ગયા છે, કોઈ વિસ્તાર માટે ગયા છે, પણ કેવડા મોટા અહીંયા સોદા કરવા પડ્યા છે અને સોદા કરવા પડ્યા છે તારે એમને ગયા છે ને એમને મફતમાં તો કોઈ નહીં ગયા હોય ને। એટલે આપ સૌને મારી વિનંતી કે ઠાકોર સમાજ મોટા પ્રમાણમાં આ તારો દેણી સમાજ, પરમાર સાહેબ પરમાર સમાજ છે, દેસાઈ સમાજ છે, આ તમે બધા સમાજો એકાબીજા હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહો છો। તો આ ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળી ગઈ અને પહેલી વખત ટિકિટમાં તમે આક્રમક રીતે બીજા સમાજ પાસે વિનંતી કરીને માગો નહીં, પૂરું વોટિંગ ના થાય, કાંક શેણ સંબંધીના વાયદામાં આવી જાઓ તો પછી આ 75 વર્ષે મળી જાય અને હવે ભવિષ્યમાં ચારે મળવા નહીં દે, રામ ભરોસે થાય એનો અર્થ એવો સીધો થાય કે 3.5 કે 4 લાખ વોટ ઠાકોરના હતા અને છતાં ના દીધી કે આ ધારો કે ઠાકોર સમાજના ઘણા વોટના કારણે ટિકિટ મળી છે। દલિત સમાજ ભેગો રહે, આદિવાસી સમાજ ભેગો રહે, બીજા સમાજો ભેગા રહી ઘટતું પૂરું કરે, પણ કમસે કમ ઠાકોર સમાજના 3.5 લાખ વોટ એ 2.5 લાખ જેટલા એક જગ્યાએ ના પડે તો પછી આપણે 7-8 લાખે પહોંચાડવાનું એ પહોંચે ખરું? અને ચૂંટણી જીતવા માટે કેટલા લાખ વોટ જોઈએ? ઓછામાં ઓછા 8 લાખ 8 લાખ વોટ આવે તો આપણે જીતો। અને હવે 8 લાખથી શરૂઆત 2 લાખથી ના થાય તો 8 લાખે લઈ જઈને જ દાવ હોય, એટલે એક વોટની કિંમત કરજો। આમાં તમને બધાને એમ લાગે કે આપણી મોટી ચૂંટણીમાં 5 જણા વોટ કરવા નહીં થાય તો શું ફેર પડશે, પણ આ પંચાયતની ચૂંટણી જેવી આ ચૂંટણી લડાવવાની છે, ત્યારે આપ સૌ 15મી તારીખે મોટી સંખ્યામાં ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે મતદાન છે એ મતદાનમાં પૂરેપૂરો ભાગ લેજો। તમારી દીકરી તરીકે આમ તો 28 વર્ષથી રાજકારણમાં છું, પણ વા વિધાનસભાએ તો 2 વખત મામેરું ભર્યું, પણ હવે રાજકોટ પાસે હું મામેરું માગવા આવી છું। મારે મામેરું બીજું કાંઈ જોતું નહીં। 15મી તારીખે એક દાડો ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે વોટિંગ કરજો, 4મી તારીખે પરિણામ આવે તો તારે અર્જુનને ગુલાલ ઉડે અને મામેરાની માત્ર ખવડાવવા અમે લક્ષ્મીબેન ને પીનાબેન બધાય ફરી રાજકોટમાં આ બાપુની જગ્યાએ આવા એવું સૌ બધા ભેગા થઈને કરજો।